સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. વડલા નીચે ઝૂંપડીએની નહીં માત નહીં બંધો બેની. એકલી એક જ ધ્યાને બેઠી ગાંડી કહે છે ગામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. ઋષિના વચનો હૈયે રાખી દૂર દૂર ઘણી નજરો નાખી. ફળ ફૂલ લાવે ભોગ ધરાવે કરતી એનું કામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. દિવસ માસ ને વર્ષો ગયા શબરીબાઈ તો ઘરડા થયા. આશા જ્યોતિ ઝગમગતી ને સુકાયા હાડને ચામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. આજે વનમાં વેણું વાગે વસંત સેના નીકળી લાગે. મીઠો મંદ સુગંધિત વાયુ વાતો ઠામો ઠામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. આજ પધાર્યા શબરીના સ્વામી ધન્ય કાય આજ શબરી પામી. આશા એની પાંગરીને મનડું થયું વિરામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्.
ઓકે, મંગલાચરણ. હર્ષાબેન બોલશે. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. કેમ બંધ થઈ ગયા? ઓમ નમો ભગવતે વૈવસ્વતાય નમસ્તે વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. મને સબરીનું ભજન સાંભળીને એટલું બધું આમ ભાવિત થઈ ગયું હતું ને ખબર નહીં. મૃત્યુવે નથી. ઓકે, ધ્યાન રાખવાનું. મૃત્યવે મૃત્યુ મૃત્યવે શબ્દ ઉકારાંત ચતુર્થ વિભક્તિ થાય મૃત્યવે. મૃત્યવે ગુરુવે નહીં, પણ ગુરવે. ગુરવે. હા, ગુરવે. બરોબર, મૃત્યવે ના થાય, ગુરવે. ગુરવે. ઓકે, બરોબર. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. મંત્ર ચંદ્રિકાબેન. એટલે 8મો ને? 8મો. એષુ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાશ્રિતાઃ સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ વૈ તત. ઓકે, આ મંત્ર આપણે જોયો. બરોબર, હવે સંગતિ જોઈએ. આપણે ડિટેલમાં જોયો. હવે આગળ સંગતિ જે છે એ વાંચીએ. હા, ઓકે જયવિંદાબેન બોલું છું, રિપીટ કરજો. અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિતાંતઃકરણાનામ. અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિતાંતઃકરણાનામ પ્રમાણોપપન્નમ અપિ આત્મ એકત્વ વિજ્ઞાનમ. આત્મા એકત્વ વિજ્ઞાનમ. ઓકે, આખો શબ્દ છે પ્રમાણોપપન્નમ. ઓકે, આખો શબ્દ નહીં, પ્રમાણોપપન્નમ અપી આત્મૈકત્વ વિજ્ઞાનમ અસકૃત ઉચ્યમાનમ અપી અનૃજુબુદ્ધીનામ બ્રાહ્મણાનામ ચેતસી ન આધીયતે ઇતિ તત્પ્રતિપાદને આદરવતી પુનઃ પુનઃ આહ શ્રુતિઃ. આદરવતી પુનઃ પુનઃ આહ શ્રુતિઃ. એટલે આગળનો મંત્ર છે એની સંગતિ અને પહેલાનો મંત્ર જે જોયો એનું કનેક્શન સંગતિ કહેવાય. આગળનો મંત્ર અને આ મંત્ર જે આવે છે એ બંનેની વચ્ચેની સંગતિ. એમાં શું કહે છે? અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાનામ. કઈ વિભક્તિ છે? અંતઃકરણાનામ. ષષ્ઠી વિભક્તિ બહુવચન. ને શું કહે છે? અંતઃકરણાનામ. અંતઃકરણ જેનું છે, જેનું આવું અંતઃકરણ છે એને માટે અંતઃકરણાનામ. કેવું છે અંતઃકરણ? વિચાલિત. વિચાલિત એટલે સ્થિર નથી પણ ચલિત છે. અને કેમ ચલિત છે? કુબુદ્ધિ. કુબુદ્ધિ કેમ છે? અનેક તાર્કિક કુબુદ્ધિ, તર્ક કરનારી બુદ્ધિ છે. અનેક તર્ક કરનારી બુદ્ધિ હોવાને કારણે એને કુબુદ્ધિ કહી છે. અર્થાત તર્કને આધારે જ સત્યને સમજવા માટે, સત્યને ઓળખવા માટે જેની બુદ્ધિ પ્રવૃત્ત હોય એને શું કહેવાય? કુતાર્કિક. કારણ કે સત્ય એ બુદ્ધિનો વિષય નથી અને છતાં પણ બુદ્ધિ જ્યાં સુધી માને નહીં ત્યાં સુધી શું કરે છે? પેલો બુદ્ધિને આધારે જ
સમજવા પ્રયત્ન કરે છે. અને આપણે આપણી સ્થિતિ જોઈએ તો શું છે? જે મારી બુદ્ધિમાં બેસે, જે મને યોગ્ય લાગે એ પ્રમાણે જ હું કરું અથવા એ પ્રમાણે એને હું માનું. બરાબર ને? એટલે એવા લોકો જોઈએ પછી એક્સ્ટ્રામાં જે છે. આગળ શું કહ્યું છે? આગળનો શબ્દ પ્રમાણ ઉપપન્નમ અપી. ઉપપન્નમ એટલે પ્રાપ્ત થયેલ. પ્રમાણ પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ, અપી એટલે હોવા છતાં પણ, પ્રમાણ છે એની પાસે એટલે પ્રમાણ પ્રાપ્ત થયું હોવા છતાં પણ એટલું જ નહીં, આત્મ એકત્વ વિજ્ઞાનમ. આત્મ એકત્વ વિજ્ઞાનમ એટલે આત્મા, આત્મેશ્વર. આત્મા અને ઈશ્વરનું એકત્વ વિજ્ઞાન, જે જ્ઞાન જે છે, અસકૃત ઉચ્યમાનમપી. સકૃત એટલે એકવાર અને અસકૃત એટલે અનેકવાર. અને ઉચ્યમાનમ, ઉચ્યમાનમ એટલે શું? કહેલું હોવા છતાં પણ. શ્રુતિમાં જે વાત કરેલી છે બ્રહ્માત્મૈક્ય, તો એને અનેક વખત એને કહેલું અને સાંભળેલું હોવા છતાં પણ અસકૃત ઉચ્યમાનમપી અનઋજુ બુદ્ધિનામ. ઋજુ એટલે સરળ અને અનઋજુ એટલે જેની બુદ્ધિ સરળ નથી, એટલે કે અંતઃકરણ સરળ નથી. અનઋજુ બુદ્ધિનામ કોણ છે? બ્રાહ્મણાનામ. એ કોણ છે? બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કોને કહીએ આપણે? જન્મથી નહીં પણ વિવેકી. બ્રહ્મ જાનેતી. વિવેકી આપણે બધા કોણ છીએ? બ્રાહ્મણ છે. કારણ કે વિવેક કરીએ છીએ એટલે બ્રાહ્મણાના. બ્રહ્મ અધીતે ઇતિ બ્રાહ્મણ. જે બ્રહ્મના સંદર્ભમાં વિચાર કરે છે એને શું કહેવાય? બ્રાહ્મણ. બ્રાહ્મણાના ચેતસી ન આધીયતે. ચેતસી એટલે પોતાના અંતઃકરણમાં અથવા તો બુદ્ધિમાં. બુદ્ધિમાં ન આધીયતે એને એ સ્થાપિત કરી શકતો નથી, સ્થાપિત કરતો નથી. ઇતિ. અને આ પ્રમાણે જે અહીંયા કહે છે, સંગતિ આપે છે, તત્ પ્રતિપાદને, એ વસ્તુના પ્રતિપાદન માટે. એટલે શ્રુતિ એ જ એકત્વ વિજ્ઞાન જે છે એનું જ પ્રતિપાદન ફરી કરવા માટે આદરવતી શ્રુતિ. શ્રુતિ અને આદરવતી. આદરવતી શ્રુતિ. શ્રુતિ જે છે કેવી છે? આદરવતી. આદરને પાત્ર, આદરને યોગ્ય, માનને પાત્ર. એ જે શ્રુતિ છે પુનઃ પુનઃ આહ. ફરી ફરી એ આ જ એકત્વ વિજ્ઞાનને દર્શાવે છે. આ એનો સામાન્ય અર્થ થયો. હવે આપણે જોઈએ કે અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણ. બુદ્ધિ છે એનો સહજ સ્વભાવ છે કે એને કહેવાય ને ઇંગ્લિશમાં રીઝનિંગ. સહજ સ્વભાવ શું છે એનો? તર્ક કરવો. એટલે સહજ સ્વભાવ શું છે? પક્ષ મૂકવો. તરત જ પેલી બુદ્ધિ જે છે શું છે? એક વાત સાંભળી અને તરત એ સાંભળીને પોતાનો પક્ષ રજૂ કરવો. બુદ્ધિ કરે છે કે નહીં? આપણે વ્યવહારમાં પણ જ્યારે પણ આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ અને પેલો કંઈક વાત કરતો હોય તો તરત બુદ્ધિ પ્રવૃત્ત થાય અને શું કરે? પોતાનો પક્ષ રજૂ કરવા માટે પ્રવૃત્ત થાય. એટલે બુદ્ધિનું કાર્ય શું છે? બુદ્ધિનું કાર્ય પોતે જે જાણે છે, પોતાને જે અનુભવ છે એને આધારે એ પોતે પોતાનો પક્ષ રજૂ કરે છે. હવે એ જે પક્ષ રજૂ કરે છે બુદ્ધિ, એની સાથે હું સંમત છું કે નહીં? બુદ્ધિ જે કંઈ પક્ષ રજૂ કરે પેલી સામેની વ્યક્તિને, એની સાથે હું સંમત છું કે નહીં? દાખલા તરીકે વ્યક્તિ સંમત ના હોય તો એ રજૂ કરે જ નહીં ને. ના, એટલે આપણે જોઈએ એટલે કે ઉદાહરણ આપણે જોઈએ
કે કોઈક વ્યક્તિ એવું કહેતી હોય કે અમેરિકા જે છે એમાં આવું બધું છે. અમેરિકામાં આપણે જોઈએ અત્યારનો જે ટોપિક છે, ડોનાલ્ડ ટ્રમ્પ છે એ કેવો છે? સારો છે. તો બીજો જે છે એ એનો પક્ષ રજૂ કરે કેવો છે. તો હવે એ જે પક્ષ રજૂ કરે છે એ કેવી રીતે રજૂ કરે છે? એને પોતાનો અનુભવ, એની પોતાની સમજણને આધારે એ રજૂ કરે કે એ કેવો છે. તો એ જે પક્ષ રજૂ કરે એમાં પોતાની સંમતિ હોય કે ના હોય? હોય. કોઈ કહે કે આવો છે, સારો છે, તો સામેવાળો શું કહેવાનો છે? હા સારો છે. અથવા તો શું કહેવાનું? ના નથી બરોબર. પેલો કેવો છે અંદરથી કંઈક કંઈક ફૂટે છે અને કંઈક કંઈક બડબડ કરે છે. તો એ શું છે? ત્યાં એ પોતાનો પક્ષ રજૂ કરે. એ જે પક્ષ જે છે કોનો છે? મારો મત. પેલો શું કે? મારો મત આવો છે. તો મારો મત આવો છે એવું કોણે કહ્યું? હું કહું છું. એટલે હું કહું છું એવું કેમ કહું છું? બુદ્ધિએ કહેલું છે, પણ શું કહે છે? હું કહું છું. હવે બુદ્ધિ છે એની પાસે ડેટા છે કે નહીં? એ એનાલિસિસ કરે છે અને પછી કહે છે. તો બુદ્ધિ પાસે એના ડેટા છે અને એને આધારે પક્ષ રજૂ કરે છે. એટલે જે પક્ષ રજૂ કરે એમાં એની પોતાની સંમતિ તો હોય છે જ, પણ એ જે પક્ષ રજૂ કરે એમાં જે સંમતિ છે પોતાની, એની પાછળ જે ડેટા જે છે એ ડેટા હંમેશા કેવા છે? પોતાના જ અનુભવને આધારે, વ્યવહારના આધારે, પહેલા જે કંઈ વ્યવહાર થયો, પહેલા જે અનુભવ થયો એ વખતે એનું એનાલિસિસ કર્યું. આપણે કોઈ પણ નિશ્ચય ઉપર કેવી રીતે આવે છે? સારું છે, ખરાબ છે, તરત આપણે પક્ષ રજૂ કરીએ. કેવી રીતે કરી શકીએ છીએ? કારણ કે એની પૂર્વે આપણે એનાલિસિસ કરેલું છે સંદર્ભમાં. પણ એ જે એનાલિસિસ કરેલું છે અને એ જે કંઈ છે એ આપણો મત જે છે, આપણે કહીએ આપણો મત, તો એ મત જે મારો મત હું કહું છું એ કેવી રીતે પ્રગટ થયો છે? બુદ્ધિને આધારે. આપણે શું કહીએ? બુદ્ધિને આધારે. અને બુદ્ધિની સાથે હું બેસી જાય છે કે નહીં? બુદ્ધિની સાથે હું બેસી જાય છે અને આ રીતે જ આપણે આપણું જીવન જીવીએ છીએ. આપણું જે જીવન આપણે જીવીએ છીએ, કઈ રીતે જીવન જીવીએ છીએ? બુદ્ધિની અંદર બુદ્ધિનો જે મત છે, બુદ્ધિમાં જે સમજદારી છે એની સાથે હું પેલો કન્વિન્સ છું અને કન્વિન્સ છું અને એને આધારે હું આગળ પ્રવૃત્ત થાઉં છું. એટલે આ એક સહજ આદત છે. એક મનુષ્ય તરીકે કેવું છે? એક આદત છે અને આ પ્રમાણે જ એ પોતે જીવન જીવી રહ્યો છે. જીવી રહ્યો છે અને આ પ્રમાણે જીવન જીવાય. સામાન્ય વ્યક્તિ શું કહેવાની હતી? આ પ્રમાણે જીવન જીવાય. અને એ વ્યક્તિને શું કે? વિવેકી કે. એને કોણ કે? વિવેકી. કેમ? કારણ કે મનને આધારે જે જીવન જીવનારો જે છે એ તો આવેશયુક્ત જીવન જીવે છે. મનમાં જે કંઈ વૃત્તિઓ ઉઠી અને એને આધારે પોતે વર્તન કરે. તો મન જે છે એ જીવન જીવવાનો આધાર ના કહેવાય. જીવન જીવવાનો આધાર કોને કહેવાય? બુદ્ધિ. એટલે બુદ્ધિપૂર્વકનું એક કાર્ય કરે. બુદ્ધિપૂર્વકનું એનું શું હોય? માનસિક સ્થિતિ હોય. વિચાર કરે. આપણે કહીએ વિચાર કરતું. કોઈ પણ વ્યક્તિ કંઈ કરતી હોય અને આપણને એવું દેખાય કે યોગ્ય નથી, તો એને શું કરીએ આપણે? એની બુદ્ધિને સમજાવવા માટે આપણે પ્રયત્નશીલ થઈએ. તો એની બુદ્ધિને સમજાવવા માટે પ્રયત્નશીલ થાય એટલે શું થયું? એને જે દેખાય છે એ જ દેખાય છે. કેવું છે? સાચું છે, ખોટું છે એવું નહીં, પણ એને જે દેખાય છે એમાં કઈ જગ્યાએ મર્યાદા છે. સાચું ખોટું એ આપણે સ્થાપિત ના કરવાનું. એટલે જીવનમાં સાચું અને ખોટું એવી રીતે કોઈ વ્યક્તિને કહેવાનું ના હોય તું સાચી છે કે ખોટી છે. પણ તારું થિંકિંગ જે છે, તારું થિંકિંગ અને મારું થિંકિંગ એ બંને કેવું છે? બંનેમાં મેળ ખાય છે.
તું જે વિચારે છે અને હું જે વિચારું છું એમાં ભેદ છે. ભેદ હોઈ શકે પણ એનો અર્થ એવો નહીં કે હું સાચો અને એ ખોટો. એ વાત તો આપણે સ્વીકારી શકીએ ને. હું સાચો અને એ ખોટો એવું તો ના હોઈ શકે. એ એવું જ કહેવાનો છે કે હું સાચો ને તું ખોટો. એટલે વિવાદ થતો હોય બધા તેમાં શું થાય છે? એમાં આ જ વસ્તુ છે સાચો ખોટો. પણ આપણે જોઈએ કે બુદ્ધિ જે છે એ પોતાનો એક મત રજૂ કરે છે, એક તર્ક રજૂ કરે છે. અને એ જ રીતે જે બે સામે સામે જે હોય અને એ પોતપોતાના તર્ક રજૂ કરે, પોતપોતાનો મત રજૂ કરે. તેમાં સાચો અને ખોટો જોવા કરતા પણ એ જે મત રજૂ કરે છે એની અંદર આપણે જોઈએ કે કઈ રીતે મારો મત જુદો છે અથવા તો કઈ રીતે એનો મત જુદો છે. અને એ બધા આપણે જ્યારે વિચાર કરીએ એ બધાના સંદર્ભમાં ત્યારે આપણે એ વ્યક્તિને સ્વીકારી શકીએ. ત્યારે એ વ્યક્તિને આપણે સ્વીકારી શકીએ. નહીં તો જો આપણે શું કરીએ એની ઉપર આપણે સિક્કા મારી દઈએ. એટલે તર્ક કરનારી જે બુદ્ધિ જે છે, પોતાનો મત રજૂ કરનારી જે બુદ્ધિ છે એને સમજવાની જરૂર છે. એનું કામ શું છે? વિવેક કરવાનું. અને ભગવાને બુદ્ધિ આપી છે વિવેક કરવાનું. તો એ વિવેક કરે છે તો આપણે આપણું જીવન જે છે વધારે ઉન્નતિના પથ ઉપર લઈ જઈ શકીએ. એટલે જ્યારે અહીંયા કહ્યું કુતાર્કિક એટલે બુદ્ધિને બંધ કરવાની વાત નથી. બુદ્ધિને અહીંયા બંધ કરવાની વાત નથી. પણ શું છે? શાસ્ત્ર શું કહે છે અને હું શું કહું છું. શાસ્ત્ર શું કહે છે અને હું શું કહું છું. મારા મતે શું છે? શાસ્ત્ર કહે છે તું નિત્ય મુક્ત છે, તું પરિપૂર્ણ છે. અને હું શું કહું છું? મારી બુદ્ધિ શું કહે છે? જે શાસ્ત્ર સાથે સંમત હોય તે શું કહેવાની છે કે હા હું પરિપૂર્ણ છું. બરાબર ને? શાસ્ત્ર સાથે સંમત હોય તે કહેવાની છે કે હા હું પરિપૂર્ણ છું. પણ જે શાસ્ત્ર સાથે સંમત નથી એ શું કહેવાનો છે? પરિપૂર્ણ નથી. કેમ નથી? વિચાર કરીએ આપણે. જ્યારે પેલો કહે છે કે શાસ્ત્ર કહે છે તું પરિપૂર્ણ છે, તું મુક્ત છે, અને પેલો કહે છે ના હું મુક્ત નથી, હું બદ્ધ છું, હું અપૂર્ણ છું. કેમ કહે છે? એની સમજદારી છે હું અપૂર્ણ છું. તો એ જે સમજદારી છે શેને આધારે છે? એને શાસ્ત્રમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી એટલે અપૂર્ણતા અનુભવ છે. પણ એ અપૂર્ણતા શાસ્ત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું પણ એને જ્ઞાન તો છે ને. પણ એને વિવેક નથી કર્યો. વિવેક નથી કર્યો પણ કયો વિવેક કર્યો છે? કોઈક તો એને પોતાના શરીરના આધારે કર્યો છે, મન બુદ્ધિ મનને આધારે કર્યો છે. એટલે મન જે છે જ્યારે શાસ્ત્ર કહે છે તું મુક્ત છે, તું પરિપૂર્ણ છે, તો મુક્ત અને પરિપૂર્ણ આ શરીર ઇન્દ્રિય મન સાથેનો જે હું હોય એ ક્યારેય પણ હોઈ શકે? હોઈ શકે? ન હોઈ શકે. એટલે જે વ્યક્તિ કહેતી હોય કે ના હું બદ્ધ છું, હું અપૂર્ણ છું, તો એનો આધાર કયો છે? એવું કહેવાની પાછળનો આધાર કયો છે? હું આ શરીર છું, હું આ ઇન્દ્રિયો છું. એનો આધાર કયો હોય? એટલે એ પોતે પોતાને કઈ રીતે જુએ છે, કઈ રીતે ગણે છે, કઈ રીતે માને છે, કઈ રીતે વિચારે છે? હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, હું પ્રાણ છું. એ એવી રીતે વિચાર્યા વગર પેલો બદ્ધ છું, અપૂર્ણ છું એવું કહી શકે નહીં. એટલે જ્યારે અહીંયા કહે છે કુતાર્કિક, તો કુતાર્કિક એટલે શું છે? જેની બુદ્ધિ હુંના સંદર્ભમાં શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને જ હું માનીને વિચાર કરે છે.
બરોબર? એને કોણ કહેવાય? કુતાર્કિક. એને ત્યાં પૂર્ણ વિરામ મૂકી દીધેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો શું થાય? એને પૂર્ણ વિરામ મૂકી દીધું છે. હું આ શરીર છું, હું ઘરડો છું, હું આમ છું, હું આમ છું, હું આમ છું. પેલો હંમેશા બોલ્યા જ કરે. તે બોલે છે હું આમ છું એટલે શું? પણ એ કોને આધારે છે? એ ક્યાં તો આ શરીરને આધારે, ક્યાં તો ઇન્દ્રિયોને આધારે. એ જ બધા આધાર છે. અને એ જે આધારે બોલે છે એને જ હું ગણે છે કે નહીં એવું? અને પછી એ કે છે, શ્રુતિ કે છે તું મુક્ત છે, તું પરિપૂર્ણ છે. એ કે છે તું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી કેવો છે? પર છે. પણ પેલો તાર્કિક હું ના માનું. શાસ્ત્ર તો કહે છે પણ મને યોગ્ય નથી દેખાતું. તેને કોણ કહેવાય? જે બુદ્ધિને જ પ્રમાણ માને છે, બુદ્ધિને જ યોગ્ય માને છે. પ્રમાણ એટલે શું છે? પ્રમાણ શબ્દનો આપણે અર્થ જોઈએ તો શું થાય? પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું યોગ્ય સાધન. એને કહેવાય પ્રમાણ. હવે પ્રમાણ શ્રુતિ છે કે બુદ્ધિ છે? શ્રુતિ. શ્રુતિ પ્રમાણ છે. એટલે એને સ્વીકારેલું છે કે શ્રુતિ પ્રમાણ છે. એટલે શ્રુતિ પ્રમાણ છે એવું સ્વીકારેલું છે, એ શ્રુતિને સાચી ગણવાનું છે. નહીં કે પોતાને સાચું ગણવાનું, નહીં કે પોતાની બુદ્ધિ કે છે એને સાચી ગણવાનું છે. એટલા માટે જ્યાં સુધી એ સત્ય ન દેખાય મને, જે શાસ્ત્ર કહે છે, ત્યાં સુધી શ્રદ્ધા. શાસ્ત્રમાં શ્રદ્ધાની આવશ્યકતા ક્યાં પડે? મારી બુદ્ધિ આમ કે છે, મારો અનુભવ આમ કે છે. પણ એ અનુભવ જે કંઈ કહેતો હોય, હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું ચિંતિત છું, હું આમ છું, હું આમ છું, પેલો બબડ્યા જ કરે, બોલ્યા જ કરે. પણ હકીકત જે છે, હું મુક્ત છું, હું મુક્ત છું, હું પરિપૂર્ણ છું. એવું જે શ્રુતિ કહે છે, એ શ્રુતિમાં એને વિશ્વાસ, શ્રદ્ધા. એટલે એને કહેવાય આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ એટલે શ્રુતિ જે કહે છે એ સાચું હોઈ શકે. સાચું છે એવું આપણે માની લેવાનું નથી. શ્રુતિ કહે છે તું મુક્ત છે, એ માની લેવાની નથી વાત. પણ શ્રુતિ કહે છે એ વાત સાચી હોઈ શકે. અને સાચી હોઈ શકે ત્યાંથી સાચી છે ત્યાં સુધીની મારે યાત્રા કરવાની છે. શ્રુતિ જે વાત કહે છે એ સાચી હોઈ શકે, એને કહેવાય શ્રદ્ધા. એને શું કહેવાય? શ્રદ્ધા. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હોય કે શ્રદ્ધા ઇઝ નથિંગ બટ પેન્ડિંગ ઇન્ક્વાયરી. પેન્ડિંગ ઇન્ક્વાયરી. શ્રુતિ કહે છે હું સ્વીકારું છું, પણ સ્વીકારવું એટલે મારે મારી બુદ્ધિને હવે ચલાવવી બંધ કરી દો. શ્રુતિ કહે છે સાચું જ કહે છે. આપણે ઘણી વખત આપણી આ સમસ્યા હોય છે, તમે મને કહો એ હું કરું, તમારા મને શ્રદ્ધા છે. અર્જુને પણ એ જ કર્યું ભગવાનને. ભગવાન લડું કે ના લડું, તમે મને કહી દો એક વસ્તુ. ભગવાન કે તારા માટે શું સારું છે એ તું વિચાર કર અને પછી તું કર. હું તને બે વસ્તુ દર્શાવું. એટલે શ્રુતિ આપણને જે સત્ય દર્શાવે છે, એ સત્ય જો હું ન જોઈ શકું, એ મારી બુદ્ધિમાં ના ઉતરી શકે, તો તાત્કાલિક એનો સ્વીકાર કરી અને મારી બુદ્ધિ એમાં કન્વિન્સ થાય ત્યાં સુધીની યાત્રા મારે કરવાની હોય. વિવેક કરવાનો સતત. એ મારી આગવી યાત્રા છે. એટલે આ પ્રમાણે જ્યારે કહેતી હોય શ્રુતિ કે તું મુક્ત છે, તું સત સ્વરૂપ છે, પણ એમાં મારી બુદ્ધિ જે છે શું છે? બુદ્ધિ કંઈક જુદું કે છે. એટલે તાર્કિક એટલે શું છે? પોતાની બુદ્ધિમાં જે કંઈ છે એને સત્ય ગણનાર. પોતે જે માને છે એને સત્ય ગણનાર. બરોબર? તાર્કિક એટલે શું? કુતાર્કિક. તર્ક કરવો એ બુદ્ધિનો ધર્મ છે. એટલે આપણે બધા તાર્કિક કહેવાય.
અને તર્ક દ્વારા જ આપણે સત્યને પામવાનું છે. તર્ક દ્વારા જ સત્યને પામવાનું છે. પણ એ કેવી રીતે તર્ક દ્વારા? આમ કે છે બુદ્ધિનો વિષય નથી અને છતાં પણ તર્ક દ્વારા સત્યને પામવાનું છે. જોઈશું પછી આગળ. પણ પેલો કુતાર્કિક એટલે શું? જે શ્રુતિને પ્રમાણ તરીકે જોતો નથી એને કોણ કહેવાય? કુતાર્કિક. એને માટે આધાર કોણ છે? પોતાની બુદ્ધિ જ આધાર છે. પ્રમાણ કોણ છે? શ્રુતિને, પણ પોતાની બુદ્ધિ. અને એ જે બુદ્ધિ જે છે શું કહેવાની છે? તો આપણે બુદ્ધિ જે છે એનું પ્રમાણ તરીકે જોઈએ તો પ્રમાણ 6 પ્રકારના છે. એ પહેલા આપણે ચર્ચા જોયેલી છે. પ્રત્યક્ષ પ્રમાણ બે મુખ્ય વિભાગ છે અને અંતર્ગત પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ બે પ્રકારના પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ કોને કહેવાય છે? જે સામે હોય. જે સામે પ્રત્યક્ષ એટલે માત્ર ચક્ષુરેન્દ્રિય નહીં પણ બીજી કઈ ઇન્દ્રિયો આવે? શ્રોતેન્દ્રિય બધી ચક્ષુન્દ્રિય, શ્રોતેન્દ્રિય, એને શું કહેવાય? આપણી વાણી પણ જ્ઞાનેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયો છે, બીજી 5 કર્મેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા જે કંઈ આપણે જાણીએ એને કેવું કહેવાય? પ્રત્યક્ષ કહેવાય. એટલે આ જે છે શું કહેવાય? પ્રત્યક્ષ પ્રમાણ. તમે મને જુઓ છો? કેવી રીતે જુઓ છો? આંખો બંધ રાખીને જુઓ તો દેખાય નહીં. એટલે શું છે? ચક્ષુરેન્દ્રિય સામે જે છે એને ગ્રહણ કરે છે એટલે રૂપને માટે એ શું કહેવાય? પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. એવી રીતે બધી જ ઇન્દ્રિયો. પણ બીજા છે પરોક્ષ પ્રમાણ. તો પરોક્ષ પ્રમાણમાં જુદા જુદા પ્રમાણ છે. અનુમાન પ્રમાણ છે કયું છે? અનુમાન કરવું એટલે શું છે? તર્ક કરવો. અનુમાન એટલે શું? તર્ક. જોઈએ કે બધું વાતાવરણ જે છે બહાર કેવું છે? ઠંડુ છે કે ગરમ છે? પંખા ચાલુ છે ત્યાં તો ઠંડુ છે કે ગરમ છે? કુસુમબેન ઠંડુ છે. અમારે ત્યાં ઠંડુ, તમારે ત્યાં ગરમ. એટલે આ કેવું છે? ઠંડુ છે ગરમ છે. કેવી રીતે કહો? પેલા શાલ ઓઢીને અનુભવના આધારે શાલ ઓઢીને બેઠા છે એટલે આપણે અનુમાન કરીએ એમને ઠંડી લાગતી હોય. બરોબર ને? અનુમાન શું કરીએ આપણે? એમને ઠંડી લાગતી હશે એટલે ત્યાં ઠંડી હશે. બીજે જોઈએ કે પંખો ફરે છે. પંખો ફરે છે તો આપણે અનુમાન કરીએ શું? કેમ પંખો ફરે? ગરમી છે. એટલે આ જે કામ કરે છે કોણ કરે છે? બુદ્ધિ કરે છે. એટલે સામે જોયું અને પછી અનુમાન કર્યું. એટલે અનુમાનથી પણ આપણને ખબર પડે કે ત્યાં ઠંડી હશે અને ત્યાં ગરમી હશે. એવું અનુમાનથી આપણને ખબર પડે. અનુમાન પ્રમાણ. બીજું છે અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે શું છે? 2 થી વધારે વખત અનુમાન કરવાનું. 2 થી 1 વખત અનુમાન નહીં પણ અનેક વખત અનુમાન કરીએ અને અર્થાત આપત્તિ અલ્ટિમેટલી કન્ક્લુઝન આવે. અને પ્રસિદ્ધ આપણે જોઈ શકીએ ઉદાહરણમાં ડોક્ટરની પાસે પેલો જાય અને પહેલું જ કે રિપોર્ટ કરાવો. પહેલું જ શું થાય? સ્ટાર્ટિંગ જ થાય રિપોર્ટ કરાવો. બ્લડ રિપોર્ટ કરાવો, આ રિપોર્ટ કરાવો, આ રિપોર્ટ કરાવો. ના પકડાય તો ફરી પાછું શું છે? બીજા રિપોર્ટ કરાવો. એટલે છેલ્લે પછી કે તમને વાયરલ છે. અર્થાત આપત્તિ. તો એક કરતા વધારે વખત અનુમાન કર્યું ડોક્ટરે. કર્યું કે નહીં? પહેલા એક રિપોર્ટ કરાયો, નોર્મલ છે, આ નથી. હવે બીજો રિપોર્ટ કરાવો.
બીજો રિપોર્ટ કરાયો નોર્મલ છે, ત્રીજો કરાવો તે શું કરે છે ડોક્ટર? અનુમાન કરે છે. એટલે એક થી વધારે વખત અનુમાન કરે ને શું કહેવાય? અર્થાપત્તિ. અર્થાત આપત્તિ. ही આપત્તિ એટલે પ્રાપ્તિ. ત્રીજું છે ઉપમાન. ઉપમાન એટલે શું છે? સાદૃશ્ય, સરખાપણું. શિયાળ કેવું છે? કૂતરા જેવું. આપણે અમુક ઉદાહરણો છે મનમાં રાખીએ એટલે તરત એ વસ્તુ બેસી જાય. શિયાળ કેવું દેખાય છે? કૂતરા જેવું. શિયાળને જોયું નથી પણ કૂતરાને જોયેલો છે. કૂતરું કેવું હોય? અને કૂતરાને ઓળખીએ છીએ ખરા, અને જંગલમાં જાય પેલો અને એને દેખાય કૂતરા જેવું, પણ એને ખબર પડે છે કૂતરું તો નથી જ. એટલે કોણ છે ત્યાં? એ શિયાળ છે. તેનું જ્ઞાન થયું એટલે ઉપમાન. અને પછી છે અનુપલબ્ધિ. અનુપલબ્ધિ એટલે ગઈકાલે મેં વાત કરી હતી. આ શું છે? હાથમાં પેન છે. હવે શું છે? કઈ નથી. કાંઈ નથી. તો કાંઈ નથી દેખાયું? ના. દેખાયું નથી. પણ એક વસ્તુ હતી અને પછી નથી એની હાજરી. જે પહેલા હતું અને એ વસ્તુ નથી એટલે આપણે એને શું કહીએ? એનું જ્ઞાન થયું કે નહીં? કાંઈ નથી. તે એને અનુપલબ્ધિ કહેવાય. એટલે કેટલા થયા? પ્રત્યક્ષ, પછી અર્થાપત્તિ, અનુમાન, અનુમાન, અર્થાપત્તિ, ઉપમાન, અનુપલબ્ધિ. 5 થયા? 5 થયા. છઠ્ઠું જે છે એને કહેવાય શબ્દ પ્રમાણ. હવે આ જે 5 જે છે એમાં પહેલું પ્રત્યક્ષ અને બાકીના જે 4 છે એને કહેવાય પરોક્ષ. જે પરોક્ષ પ્રમાણ છે એ હંમેશા પ્રત્યક્ષને આધારિત હોય. પ્રત્યક્ષના ડેટા ના હોય તો પેલો પરોક્ષ પ્રમાણથી કંઈ પ્રાપ્ત કરી શકે નહીં. એને પ્રત્યક્ષ કંઈ હોવું જોઈએ તો જ એ અનુમાન કરી શકે, એ અર્થાપત્તિ કરી શકે, એ જે ઉપમાન કહીએ છે કંઈક સાદૃશ્યતા જોઈ શકે, અને એ જે છે આપણે કહીએ ચોથું અનુપલબ્ધિ. એ પણ શું છે? જે પ્રત્યક્ષ જે છે એની ઉપર જ આધાર રાખે છે. એટલે આ પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. હવે જે છેલ્લું જે છે શબ્દ પ્રમાણ છે, એ શબ્દ પ્રમાણથી પ્રત્યક્ષ જ્ઞાન પણ થાય અને પરોક્ષ જ્ઞાન પણ થાય. અત્યારે કહીએ આપણે કે જયવિંદાબેનની ઉપર તે પંખો ફરે છે, જોઈએ આપણે તો કુસુમબેન હોય કે સુરભીબેન હોય તે વિચારે કે ત્યાં ગરમી હોવી જોઈએ એટલે પંખો ફરે છે. બરાબર ને? ત્યાં ગરમી હોવી જોઈએ એટલા માટે પંખો ફરે છે. તો એ પરોક્ષ જ્ઞાન થયું. એ કેવું જ્ઞાન થયું? પરોક્ષ જ્ઞાન થયું એમને માટે. પણ જયવિંદાબેન માટે પંખો ફરે છે કેવું જ્ઞાન છે? પ્રત્યક્ષ છે. ઉપર દેખાય છે. એ જ રીતે આ લોકોને ઠંડી લાગે, ત્યાં ઠંડી હશે, એ કેવું કહેવાય? પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ એમને પોતાને માટે ઠંડી લાગી રહી છે તે પ્રત્યક્ષ કહેવાય. એટલે શબ્દ થકી પ્રત્યક્ષ જ્ઞાન પણ થાય અને પરોક્ષ જ્ઞાન પણ થઈ શકે. એટલું જ નથી, શબ્દ થકી ત્રીજું જે કે છે અપરોક્ષ જ્ઞાન પણ થઈ શકે. શબ્દ થકી અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ એટલે શું? પ્રત્યક્ષ નહીં અને પરોક્ષ પણ નહીં. હવે આપણે વિચાર કરીએ, પરોક્ષ જ્ઞાન જે છે એ તો પ્રત્યક્ષ ઉપર આધારિત છે. એટલે અપરોક્ષ શબ્દનો અર્થ એવો તો ના થાય કે પરોક્ષ છે એટલે પરોક્ષ પણ નથી તો પ્રત્યક્ષ છે. અપરોક્ષ જે જ્ઞાન છે પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી. અપરોક્ષ એ જે છે પ્રત્યક્ષ ઉપર આધારિત છે એટલે પરોક્ષ તો જે છે એ નિગેટ થઈ ગયું. પણ પ્રત્યક્ષ પણ નથી. પ્રત્યક્ષ એટલે શું? જે ઇન્દ્રિયોનો વિષય હોય એને કહેવાય પ્રત્યક્ષ.
એટલે અપરોક્ષ જ્ઞાન જેને કહેવામાં આવે જે પ્રત્યક્ષ નથી એટલે ઇન્દ્રિયોનો વિષય છે જેને અપરોક્ષ કહેવામાં આવે એ ઇન્દ્રિયનો વિષય હોઈ શકે ના હોઈ શકે ના હોઈ શકે બરાબર ને હવે અપરોક્ષ કે છે પ્રત્યક્ષ નથી અને પરોક્ષ નથી તો પ્રત્યક્ષથી શું પ્રાપ્ત કયું જ્ઞાન પ્રાપ્ત થાય છે પ્રત્યક્ષથી કયું જ્ઞાન પ્રાપ્ત થાય શેનું જ્ઞાન પ્રાપ્ત થાય વિષયોનું થાય ને વિષયોનું એટલે જગતના વિષયોનું શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા જ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય જેને આપણે ટૂંકમાં કહી શકીએ જેને આપણે આ કહેવાય જે દ્રશ્ય છે એનું જ્ઞાન જે છે એ આ ઇન્દ્રિયોથી થાય છે હવે એ જે છે આપણે કહીએ આ એ આની અંદર આને પણ આ કહેવાય શરીરને આ કહેવાય કે નહીં કહેવાય તો શરીર જે છે એનું જ્ઞાન મને થાય છે કે નહીં જ્ઞાન થયું એ દ્રશ્ય છે કે નહીં દ્રશ્ય છે મને દેખાય છે હું જોઉં છું આંખોથી તો પ્રત્યક્ષ જ્ઞાન છે કે નહીં આ જે છે આ જે આપણે કહીએ આ જે છે શરીર એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે એ જ રીતે આપણે જોઈએ કે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયો એ કેવું છે જ્ઞાન હવે ચક્ષુરેન્દ્રિય લઈએ તો ચક્ષુરેન્દ્રિયને જુએ એવું થઈ શકે ના થઈ શકે એટલા માટે શાસ્ત્ર ત્યાં બીજા શબ્દનો પ્રયોગ કરે છે સાક્ષી પ્રત્યક્ષ ઓકે ત્યાં શબ્દનો પ્રયોગ કરે છે સાક્ષી પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષમાં બે પ્રકારના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સાક્ષી પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયો જે છે એને જાણનાર કોઈ છે કે નહીં એને જાણનાર છે કોણ છે સાક્ષી હું કહીએ પણ હું એટલે શું મનની અંદર મનમાં એનું ભાન થાય છે આપણને વૃત્તિઓ ઉઠે છે અને મનમાં ઉઠતી વૃત્તિઓ જે છે એનું ભાન છે કે નહીં એનું ભાન છે આપણે ગઈકાલે જોયું આ બધું જે છે તો એ પણ આ છે તો સાક્ષી પ્રત્યક્ષ એટલે શું છે શરીર એ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે પણ ઇન્દ્રિય મન બુદ્ધિ એટલે સ્થૂળ શરીર ઇન્દ્રિય પ્રત્યક્ષ છે પણ સૂક્ષ્મ શરીર જેને કહીએ છીએ આપણે એ કેવું કહેવાય સાક્ષી પ્રત્યક્ષ એ શું છે સાક્ષી પ્રત્યક્ષ હવે જેને અપરોક્ષ કહીએ છીએ એ પ્રત્યક્ષ નથી પરોક્ષ નથી તો પ્રત્યક્ષ આપણે આ જે છે પછી સાક્ષી પ્રત્યક્ષ હોય કે ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય એનો નિષેધ કર્યો પરોક્ષ જે છે તો પ્રત્યક્ષ ઉપર આધારિત છે એટલે એનો પણ નિષેધ થઈ ગયો શું બાકી રહ્યું સાક્ષી પ્રત્યક્ષ શું બાકી રહ્યું આપણે સાંભળેલું મારો અનુભવ બીજેથી સાંભળેલું કે ના આપણે વિચાર કરવાનો જે પ્રત્યક્ષ પ્રમાણ આપણે જે કહીએ છીએ હવે હુંના સંદર્ભમાં આપણે કહીએ તો હું એટલે અનુભવ સિદ્ધ વ્યવહારિક હું જે છે એના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો સ્થૂળ શરીર છે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે કે સાક્ષી પ્રત્યક્ષ છે ઇન્દ્રિય પ્રત્યક્ષ શરીર છે ઇન્દ્રિય પ્રત્યક્ષ હું જોઉં છું હું એને અનુભવું છું કે નહીં કે હું એને અનુભવું છું હું જોઈ શકું છું ઇન્દ્રિયોથી એને હું જાણી શકું છું એટલે એને કહેવાય સ્થૂળ શરીર જે છે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે પણ સૂક્ષ્મ શરીર જે છે
સાક્ષી પ્રત્યક્ષ. એને કહીએ છીએ સાક્ષી પ્રત્યક્ષ. તો જે સૂક્ષ્મ શરીર છે એ અંતર્ગત શું આવે છે? સૂક્ષ્મ શરીર અંતર્ગત એટલા માટે તત્વબોધ જે છે એ ખૂબ ઉપયોગી ગ્રંથ છે. મન અને બુદ્ધિ. કે તત્વબોધ છે એમાં વ્યાખ્યાઓ આપેલી છે. ઇન્દ્રિયો આવે ને, બીજું શું આવે? મન બુદ્ધિ. ઇન્દ્રિયો મન બુદ્ધિ સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિય હા, પ્રજ્ઞાબેન. ઇન્દ્રિય મન બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય 17 અવયવોનું સૂક્ષ્મ શરીર. પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ અને મન અને બુદ્ધિ. બરોબર. એટલે આ સૂક્ષ્મ શરીર જ્યારે પણ શબ્દ આવે ત્યારે આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. અને તો પછી શું છે, આપણે ગમે ત્યાં ભટકીએ નહીં. આ ડેફિનેશન્સ છે. તો સૂક્ષ્મ શરીર જે છે એ સાક્ષી પ્રત્યક્ષ છે. હવે સાક્ષી પ્રત્યક્ષ જ્યારે આપણે કહીએ તો સાક્ષી અને એને માટે જે પ્રત્યક્ષ છે એ બે જુદા હોય કે એક હોય? જુદા હોય ને. એ કોણ હોય? એ જુદા હોય કે એક હોય? હર્ષાબેન, સાક્ષીને માટે જે પ્રત્યક્ષ હોય સાક્ષી પ્રત્યક્ષ કહીએ છીએ એને. તો પેલો સાક્ષી એને માટે જે પ્રત્યક્ષ છે એનાથી જુદું છે કે એ છે? એક એ જ છે. એ જ છે. જુદું હોય. જુદા ભાગ જુદું કહેવાય કે એને પ્રત્યક્ષ જે દેખાય છે પણ એક સાક્ષી ને તો ખબર આ પરોક્ષ નથી ને મીન્સ એટલા માટે આપણે આને સ્પષ્ટ રીતે જાણવાની જરૂર હોય. નિયમો જે છે શાસ્ત્રના એને આપણે એકદમ સ્પષ્ટ રીતે મનમાં વિચાર કરી અને ગોઠવી દેવાના. દ્રષ્ટા એ ક્યારેય દ્રશ્ય હોઈ શકે નહીં. હું એ ક્યારેય આ હોઈ શકે નહીં. સાક્ષી જે છે એ સાક્ષી અને સાક્ષ્ય. આપણે કહીએ સાક્ષી અને એને માટેનો વિષય જે સાક્ષ્ય કહીએ તે સાક્ષી અને એને જે વિષય જે કહીએ છીએ કેવા હોય? જુદા હોય કે એક હોય? જુદા હોય. જુદા. આપણે આપણા અનુભવને વચ્ચે નથી લાવવાનો. આપણે જ્યારે વિશ્લેષણ કરતા હોઈએ તો શાસ્ત્રના શબ્દોને આધારે વિચાર કરવાનો કે શું કહેવા માંગે છે. અનુભવને વચ્ચે નહીં લાવવાનો. એટલે આપણે જે વસ્તુ જે આપણી આજે શું કહેવાય બૌદ્ધિક યાત્રા વિવેક કરીએ છીએ આપણે. એટલે જ્યારે કહેતા હોય સાક્ષી પ્રત્યક્ષ, તો સાક્ષી પ્રત્યક્ષ એટલે શું? સાક્ષીને માટે પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષ જે છે એનાથી સાક્ષી જુદો હોય કે એ જ હોય? જુદો જ હોય. બરોબર. સાક્ષી કેવો છે? એનાથી જુદો છે. હવે જેનાથી જુદો છે પેલો સાક્ષી શેનાથી જુદો છે? એને જે પ્રત્યક્ષ છે. શું પ્રત્યક્ષ છે? સૂક્ષ્મ શરીર. આપણે જોયું તો સૂક્ષ્મ શરીર એ સાક્ષી નથી. બરાબર ને? સૂક્ષ્મ શરીર સાક્ષી છે કે સાક્ષીને માટે પ્રત્યક્ષ છે એટલે સૂક્ષ્મ શરીર સાક્ષી હોઈ શકે નહીં. અને ઇન્દ્રિય પ્રત્યક્ષ જે છે એ હોઈ શકે? સાક્ષી ઇન્દ્રિય પ્રત્યક્ષ જે છે હોઈ શકે? ના હોઈ શકે. ઇન્દ્રિય પ્રત્યક્ષ આખું જગત છે એ હોઈ શકે? ના, એ પણ ના હોય. ના હોઈ શકે. એટલે સાક્ષી જે છે આપણે કહીએ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ જે છે એ અપરોક્ષ છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ એને અપરોક્ષ કહેવાય? ના કહેવાય. તો ઇન્દ્રિય પ્રત્યક્ષ આ સ્થૂળ શરીર અને આખું જગત જે છે એને અપરોક્ષ કહેવાય નહીં. બરોબર. સાક્ષી પ્રત્યક્ષ જે છે એને ના કહેવાય ને. સાક્ષી પ્રત્યક્ષ એટલે સાક્ષી પ્રત્યક્ષ સાક્ષી એનાથી કેવો છે? જુદો છે. એટલે ના કહેવાય. એને અપરોક્ષ કહેવાય? ના. તો જે પ્રત્યક્ષ અને પરોક્ષ એ બધાનો જ ત્યાં એ કરી દીધું, નિષેધ કર્યો. તો કોણ રહ્યું? સાક્ષી રહ્યું અને એ અપરોક્ષ. અને સાક્ષી એટલે કોણ?
હું સાક્ષી હું. એટલે એ સર્વનો નિષેધ કરનારો. હમ અને શું કહી શકીએ આપણે? સર્વનો નિષેધ કરનારો. એટલે જ્યારે શાસ્ત્રમાં કહે છે ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ, તે શું કર્યું છે? નિષેધ કર્યો છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એ નથી. અપરોક્ષ જેને કહેવામાં આવે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ હોઈ શકે નહીં. એ પરોક્ષ પણ હોઈ શકે નહીં. પરોક્ષ તો પહેલેથી જ ડિસમિસ થઈ ગયું, કારણ કે પ્રત્યક્ષ ઉપર આધારિત છે. એટલે પ્રત્યક્ષ ના હોઈ શકે. સાક્ષી પ્રત્યક્ષ છે એને પણ અપરોક્ષ તો ના જ કહેવાય. તો કોણ છે અપરોક્ષ? સાક્ષી. સાક્ષી જે છે અપરોક્ષ છે? ફરી પાછો ત્યાં પ્રશ્ન. સાક્ષી છે સાક્ષ્યને આધારે છે. સાક્ષ્ય છે સામે કંઈક છે તો એને સાક્ષી કહ્યું. સૂક્ષ્મ શરીર છે તો સૂક્ષ્મ શરીર જે છે એ સાક્ષી પ્રત્યક્ષ કહીએ. તો સૂક્ષ્મ શરીર જ્યારે ના હોય ત્યારે એને સાક્ષી કહેવાય? ના કહેવાય. ના કહેવાય. તો શું કહેવાય એને? જ્યારે કોઈ પણ અનુભવ ના હોય ત્યારે એને સાક્ષી કહેવાય એવું મને લાગે છે. ના, સાક્ષી તો એનાથી ઉપર ઉઠી ગયો હોય એટલે સાક્ષી તો. આપણે તો આ શબ્દોને પકડી રાખીને જ વિશ્લેષણ કરવાનું. હા. સાક્ષી પ્રત્યક્ષ જ્યારે આપણે કહે છે સૂક્ષ્મ શરીર નથી. સૂક્ષ્મ શરીર નથી તો એને સાક્ષી કહેવાય ખરો? ના કહેવાય સાક્ષી. ના કહેવાય. તો કોણ કહેવાય? એને નામ શું અપાય? આત્મા. આત્મા. શું કહેવાય? આત્મા એટલે કોઈક છે? આત્મા એટલે ક્યાં બેઠો છે? એ હુંમાં બેઠો છે. હુંમાં બેઠો છે કે હું છું? હું છું. હુંમાં બેઠો છું તો હું એટલે કહું હું કયા હુંમાં બેઠો છું? ના સોરી ભૂલથી બોલાઈ ગયું. એટલે હું બાકી રહે છે. હુંને આશ્રિત બધું પ્રત્યક્ષ છે, સાક્ષી પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષને આધારિત પરોક્ષ જે છે એને શું કહેવાય? અપરોક્ષ. એને શું કહેવાય? અપરોક્ષ. એટલે હું કોણ છું? પ્રત્યક્ષ, પરોક્ષ કે અપરોક્ષ? અપરોક્ષ. અપરોક્ષ. કુસુમબેન કોણ કહેવાય એને? હુંને મને સમજણ હજુ બરોબર પડતી નથી. હું વિચારું છું મનમાં હજુ એ ખરું છે. બરોબર. આપણે જોઈએ ફરી થોડુંક. પ્રત્યક્ષ એટલે કોને કહેવાય? જે દેખાય એ પ્રત્યક્ષ. જે દેખાય એ નરી આંખે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ. પરોક્ષ કોને કહેવાય? પરોક્ષ કોને કહેવાય? જયવિંદાબેન તમે લખેલું છે. પરોક્ષ એ આપણે જોયું ને બધા પ્રમાણ જોયા. પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ. કયા પ્રમાણ છે? પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ ના હોય તો અનુમાનના આધારે. માત્ર અનુમાન છે? અર્થાપતિ, અનુમાન, અનુકૂળપતિ, આપણે જે સમજ્યા એ પેલા. બરોબર. એ બધા જે છે ને પણ એને વ્યાખ્યાના રૂપે કેવી રીતે કહેવાય? પરોક્ષ એટલે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યાના રૂપે તો જે નરી આંખે નથી જોઈ શકાતું એ પરોક્ષ કહેવાય. હા, એટલે નરી આંખે નથી જોઈ શકાતું એવું નહીં. આપણે તો અહીંયા પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન. બરાબર. જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન. તો પ્રત્યક્ષથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એવી રીતે પરોક્ષ પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત થાય. તો પરોક્ષ પ્રમાણ એવા કયા છે જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય? હા, એટલે તો અનુમાન, અર્થોત્પત્તિ, આપણે એ રીતે શબ્દ પ્રમાણ. હા, એટલે શબ્દ પ્રમાણથી પ્રત્યક્ષ જ્ઞાન પણ થાય, પરોક્ષ જ્ઞાન પણ થાય અને અપરોક્ષ જ્ઞાન પણ થાય. ત્રણેય પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય. બરોબર? શબ્દ પ્રમાણથી. અને ઉદાહરણ સાથે આપણે જોયું. હવે જેને પ્રત્યક્ષ કહીએ છીએ એ પરોક્ષ ઉપર આધારિત છે એટલે એને અપરોક્ષ તો કહેવાય નહીં. પરોક્ષ ને પ્રત્યક્ષ જે છે એને અપરોક્ષ કહી શકાય? પ્રત્યક્ષ ને અપરોક્ષ કહેવાય
ના કહેવાય. ના કહેવાય. પ્રત્યક્ષમાં ના, બે ના. વિભાગ છે. કયા કયા છે બે વિભાગ? શબ્દ પ્રમાણ ને અપરોક્ષ કહેવાય. પ્રત્યક્ષમાં બે વિભાગ છે. પ્રત્યક્ષ ને અપરોક્ષ કેવી રીતે કહેવાય? પ્રત્યક્ષમાં સાક્ષી ને ઇન્દ્રિય બે છે ને, ઇન્દ્રિય પ્રત્યક્ષ, સાક્ષી પ્રત્યક્ષ. સાક્ષી પ્રત્યક્ષ ને ઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિય ને પ્રત્યક્ષ ને અપરોક્ષ કેવી રીતે કહેવાય? પ્રત્યક્ષ એટલે શું? જે ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોને જોઈ એવો શકાય. થયેલું હોય. અનુભવી શકાય. ઇન્દ્રિયો ઇન્દ્રિયોથી દ્વારા જાણી જેનું જ્ઞાન થાય તે. તે પ્રત્યક્ષ. આપણે પ્રમાણની જ્યારે વાત કરતા હોઈએ તો પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્તિનું સાધન. તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા મને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને શું કહેવાય? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ કહેવાય. ઇન્દ્રિયો દ્વારા જે મને જ્ઞાન થાય એ પ્રત્યક્ષ કહેવાય. એટલે પ્રત્યક્ષ શું પણ? પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ થયું. પ્રત્યક્ષ જ્ઞાન. પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણથી કયા પ્રકારનું જ્ઞાન થાય? વિષયોનું. પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એને શું કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણથી કયું જ્ઞાન પ્રાપ્ત થાય? પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. પરોક્ષ પ્રમાણથી કયું જ્ઞાન પ્રાપ્ત થાય? પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. હવે જેને અપરોક્ષ કહીએ છે એને પ્રત્યક્ષ કહેવાય? ના કહેવાય. એને પરોક્ષ કહેવાય? ના કહેવાય. એને પરોક્ષ ના કહેવાય, પ્રત્યક્ષ ના કહેવાય. હવે પ્રત્યક્ષમાં બે વિભાગ કર્યા આપણે. કયા બે વિભાગ કર્યા? સાક્ષી પ્રત્યક્ષ ને ઇન્દ્રિય પ્રત્યક્ષ એ કરે ને. ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સાક્ષી સાક્ષી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ જે છે મને ઇન્દ્રિયોથી મારી સામે જ્ઞાન થાય છે. હવે એ અંતર્ગત આ જગતના વિષયોનું જ્ઞાન થાય છે આપણે જોયું. પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ આ સ્થૂળ શરીર છે કે નહીં? સ્થૂળ શરીરને આપણે કેવું ગણીએ? ઇન્દ્રિય પ્રત્યક્ષ છે કે નહીં? ઇન્દ્રિય પ્રત્યક્ષ. પણ સૂક્ષ્મ શરીર કેવું છે? સાક્ષી પ્રત્યક્ષ એટલે સાક્ષી પ્રત્યક્ષ છે. હવે સાક્ષી પ્રત્યક્ષ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ એને અપરોક્ષ કહેવાય? નથી કહેવાતું. એને ના અપરોક્ષ કહેવાય. ના કહી શકાય? કહેવાય. ના. ના જો કહેવાય. અપરોક્ષ એને કહેવાતું હોય તો પ્રત્યક્ષ શબ્દ શું કામ કયો હોત? જો એને અપરોક્ષ કહેવાનું તો પ્રત્યક્ષ શું કે? શું કામ કે? એટલે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિયોથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. અનુભવ નહીં, ત્યાં અનુભવને લાવવાનું નથી. જ્ઞાન શબ્દ આપણે ત્યાં રાખવાનો. કારણ કે અનુભવ હોય ફરી પાછું પેલું કંઈક અંદર મિક્સ થઈ જાય. જ્ઞાનને અનુભવ કહી શકાય પણ અત્યારે આપણે અનુભવ શબ્દને લાવવાની જરૂર નથી. પ્રત્યક્ષ પ્રમાણથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. હવે એ પ્રત્યક્ષ જ્ઞાન જે છે એની અંદર બે પ્રકાર છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સાક્ષી પ્રત્યક્ષ. તો ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સાક્ષી પ્રત્યક્ષ જે છે એને અપરોક્ષ જ્ઞાન કહેવાય? ના કહેવાય. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થયેલ આ શરીર એને અપરોક્ષ કહેવાય? ના. એને અપરોક્ષ કહેવાય? આ સ્થૂળ શરીરનું ભાન થયું મને, એને અપરોક્ષ જ્ઞાન કહી શકીએ? આ સ્થૂળ શરીર અપરોક્ષ છે? સાક્ષી પ્રત્યક્ષ છે. તો સાક્ષી પ્રત્યક્ષ શું છે? સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર એને અપરોક્ષ કહી શકાય? એને પણ અપરોક્ષ ના કહેવાય. એ તો સાક્ષી પ્રત્યક્ષ છે. જો સૂક્ષ્મ શરીર ના હોય તો પેલો સાક્ષી જે કહેવાય છે એ હોઈ શકે ખરો? સૂક્ષ્મ શરીર જ નથી તો એને સાક્ષી કહેવાય? ના કહેવાય. પણ સાક્ષી જેને કહેવાય છે જ્યારે સૂક્ષ્મ શરીર છે અને ત્યારે જેને સાક્ષી કહેવાય છે એ કોણ છે? એ જ અપરોક્ષ. હું છું. સૂક્ષ્મ શરીર. કોણ એ છે? હું એ હું. આત્મા. આત્મા. આત્મા ક્યાં બેઠો છે? આત્મા. હુમા. બેઠો છે આત્મા? શરીરમાં બેઠો. હુમા. હુમા. બેઠો છે? હુમા. હુંમાં બેઠો છે? આપણે બધું નિગેટ કરી નાખ્યું. આત્મા તો સર્વત્ર રહ્યું જ છે. નથી. સ્થૂળ શરીર ઇન્દ્રિય પ્રત્યક્ષ છે.
સ્થૂળ શરીર નથી, એ તો એને પ્રત્યક્ષ જ્ઞાનમાં આવે છે. સૂક્ષ્મ શરીર સાક્ષી પ્રત્યક્ષમાં આવે છે. તો જેને સાક્ષી કહેવામાં આવે છે, સ્થૂળ શરીર છે ત્યારે સાક્ષી છે, સૂક્ષ્મ શરીર છે ત્યારે સાક્ષી છે. તે છે જ નહીં કશું, તો પણ રહ્યો કે નહીં પેલો કઈ હું રહ્યો છું આત્મા. એટલે શરીરમાં હું છું એવું નહીં, આ બધું તો નેગેટ થઈ ગયું. હું એ તો બધે સર્વત્ર એ જે હું જે છે એનું જ્ઞાન શબ્દ પ્રમાણથી થઈ શકે. કઈ રીતે? અપરોક્ષ રૂપે. અને અપરોક્ષ એટલે શું છે? બધાનો નિષેધ કર્યો અને જે રહ્યો એ કોણ છે? એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? કોણ છે? હું એ પ્રત્યક્ષ છું કે પરોક્ષ છું? પ્રત્યક્ષ કે પરોક્ષ? હું ને શું કહેવાય? એ અપરોક્ષ કહેવાય, પ્રત્યક્ષ પણ ના કહેવાય, પરોક્ષ પણ ના કહેવાય. અપરોક્ષ કહેવાય. એને પરોક્ષ ના કહેવાય. પણ હું એ કોણ છું? અપરોક્ષ છું. અને હું જે પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી. પ્રત્યક્ષ એટલે નથી ઇન્દ્રિય પ્રત્યક્ષ, નથી સાક્ષી પ્રત્યક્ષ. બધાનો નિષેધ થઈ ગયો અને ત્યાં હું તો છે જ. એ હું કોણ છે? શાસ્ત્ર કે છે નિત્ય છે, મુક્ત છે. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. એ જે હું, તો શાસ્ત્રના શબ્દથી હુંનું ભાન થયું કે નહીં? એ હુંનું ભાન કેવી રીતે થયું? પેલા વિષયની જેમ થયું? બહાર જે વિષય જોઉં છું આ તરીકે થયું? કઈ રીતે થયું? શબ્દથી હું રૂપે થયું. એનું જ્ઞાન કઈ રીતે થયું? હું બધાથી હું પ્રગટ થયો. બધું નિગેટ કરી દીધું, બધું નિષેધ કર્યું અને પછી ત્યાં હું રહે છે. તો એનું ભાન થયું કે નહીં? એનું ભાન થયું. શાસ્ત્ર કે છે ન ઇતિ, ન ઇતિ, ન ઇતિ, ન ઇતિ, બધું નિગેટ થઈ ગયું, બધાનો નિષેધ થઈ ગયો અને ત્યાં કોણ રહ્યો? હું રહી. તે હુંનું ભાન જે હું રહી ગયો એનું ભાન થયું, એને પ્રત્યક્ષ કહેવાય? ના કહેવાય. પ્રત્યક્ષ ના કહેવાય, કારણ કે આંખનો વિષય છે, આ ઇન્દ્રિયનો વિષય છે. એને પરોક્ષ કહેવાય? ના. એને સાક્ષી પ્રત્યક્ષ કહેવાય? ના કહેવાય. સાક્ષી પ્રત્યક્ષ ના કહેવાય. તો એ કોણ છે? એ હું, એ અપરોક્ષ. બરોબર? એને કોણ કહેવાય? અપરોક્ષ. અને આ જે અપરોક્ષ હું, જે શાસ્ત્રના શબ્દોથી મને એનું ભાન થાય છે. શાસ્ત્રના શબ્દોથી, એટલે શબ્દ પ્રમાણ છે અપરોક્ષ જ્ઞાન માટે. બરોબર? શબ્દ એ પ્રમાણ છે અપરોક્ષ જ્ઞાન માટે. કેવી રીતે? એટલે એ હું જ છું. હું જ છું. તો હું એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? હું નથી પ્રત્યક્ષ, હું નથી પરોક્ષ. એટલે કોણ છે? અપરોક્ષ છું. એટલે અહમ પરિપૂર્ણ. એ પ્રત્યક્ષ કે પરોક્ષ? કેવું છે? અપરોક્ષ. અને એ શાસ્ત્રના શબ્દ થકી, શાસ્ત્ર એ પ્રમાણ છે અને શાસ્ત્ર પ્રમાણ થકી હુંના સ્વરૂપનું ભાન થયું. એટલે એ જે ભાન છે કેવું છે? અપરોક્ષ છે. પણ જે તાર્કિક જે કે છે, કુતાર્કિક, આ આપણે તર્ક દ્વારા આ સિદ્ધ કર્યું. અત્યારે જે વાતો કરીએ શું છે? બુદ્ધિને આધારે જ સિદ્ધ કર્યું. પણ છેલ્લું જે આવ્યું સ્ટેપ, ત્યારે પેલા સાક્ષીને પણ આપણે શું કર્યો? સાક્ષીનો પણ નિષેધ થઈ ગયો. તો શું રહ્યું ત્યાં? ત્યાં બુદ્ધિ રહી? સૂક્ષ્મ શરીર અંતર્ગત બુદ્ધિ એ ના રહી, પણ હું તો રહ્યો છું. શેનાથી ખબર પડ્યું? શાસ્ત્રના શબ્દોને આધારે આ અપરોક્ષ હુંનું ભાન થયું. પણ જેને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, એટલે આ પ્રકારે એ વિચાર કરવાનો નથી. તો એને માટે પ્રમાણ કોણ છે? પ્રત્યક્ષ પ્રમાણ છે, પરોક્ષ પ્રમાણ છે.
અથવા તો બીજો કોઈક હોય વધારે પેલો સૂક્ષ્મ હોય તેને માટે સાક્ષી પ્રત્યક્ષ જે છે એ પ્રમાણ. આપણા જીવા માટે શું છે? સાક્ષી પ્રત્યક્ષ એ પ્રમાણ છે. સૂક્ષ્મ શરીર જે છે એમાં જ અટવાયેલા રહીએ એને જ હું ગણીએ. સૂક્ષ્મ શરીર જે છે એને જ હું ગણે પેલો. એટલે પેલો બૌદ્ધિક જે બુદ્ધ ફિલોસોફીને જે માને છે, બુદ્ધ દર્શન બૌદ્ધ, તે આત્મા શું છે? ક્ષણિક છે એ કહે છે. ક્ષણિક છે એટલે શું છે? મનમાં ઉઠતી વૃત્તિ જે છે એ ક્ષણિક છે. એટલે વૃત્તિને એ પોતે કોણ ગણે છે? આત્મા ગણે છે. એટલે આત્મા પ્રતિક્ષણ એનો જન્મ થાય છે અને એનું મૃત્યુ થાય છે. પેલો બીજો કે ચાર્વાક, આ શરીર પ્રત્યક્ષ છે એ જ સાચું. કોણે જોયું બીજું? એટલે મજા કરો. તે કોણ કહેવાય? કુતાર્કિક કહેવાય. પેલો બુદ્ધિને હું ગણનારો કેવો કહેવાય? કુતાર્કિક કહેવાય. તે બીજો છે એ આત્મા નિરાકાર છે, પણ આત્માઓ અનેક છે. નિરાકાર છે અને અનેક છે. હવે નિરાકાર હોય ને અનેક કેવી રીતે હોઈ શકે? નિરાકાર જેનો આકાર ના હોય તો અનેક કેવી રીતે હોઈ શકે? આને શું કહે? કુતાર્કિક કહેવાય. આત્મા અસંગ છે પણ ભોગતા છે. અસંગ છે પણ ભોગતા છે. હવે અસંગ હોય અને ભોગતા હોય કેવી રીતે કહેવાય? કરતા નથી આત્મા, પણ ભોગતા છે અને અસંગ છે પાછા. તો આ બધા જે હુંના સંદર્ભમાં જે વિચાર આવી રીતનો જે વિચાર કરે છે એનો આધાર છે શું? આધાર છે એનો અનુભવ આધાર છે. જે સૂક્ષ્મ શરીર જેને કહે છે સાક્ષી પ્રત્યક્ષ, એમાં એને આધારે જે કઈ અનુભવો થાય છે એ અનુભવોને આધારે એ પોતે કહે છે. એટલે એને શું કહેવાય? કુતાર્કિક. એટલે આવા જે કુતાર્કિક બુદ્ધિ જે છે એને શાસ્ત્ર શ્રુતિ અનેક વાર કે એકત્વનું જ્ઞાન આપે અને છતાં પણ એને એનું જ્ઞાન થાય. બરોબર? એ વસ્તુ દર્શાવે છે. એટલા માટે શ્રુતિ ફરી ફરી આ જ વસ્તુનો એને જુદા જુદા ઉદાહરણ દ્વારા જુદી જુદી રીતે આ જ એકત્વ એટલે શું છે? હુંના સ્વરૂપનું ભાન. અત્યારે આપણે એટલું રાખીએ, પછી આગળ આપણે વિચાર કરીશું. એટલે એ જે છે એનું ભાન કરાવવા માટે એને થાય એટલા માટે શ્રુતિ અનેક વાર આ વસ્તુ શું છે એની સામે મૂકે છે. ઓકે, વિશેષ આપણે ફરી રાખીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજે આ ચર્ચા કરીને થોડોક વિચાર કરજો અને મોટું હોમવર્ક છે. કારણ કે અમુક વસ્તુ લખેલી હોય વિચાર કરીએ તો આપણી થઈ જાય. બરોબર? હરિઓમ. મોટું હોમવર્ક છે. 3 દિવસ કૃપાનંદજીની